वडोदरा शहर जिला पंचायत की कचहरी पर आज सामान्य सभा आयोजित हुई थी। दरअसल जिला पंचायत के प्रमुख की अगुवाई में ये सामान्य सभा मिली थी, जिस दौरान साल 2024-25 के बजट के लिए मंजूरी के लिए अंदाज पत्र को पेश किया गया था, जिस दौरान खर्च से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चाएं भी हुई थी। वडोदरा जिला पंचायत के प्रमुख की ओर से आज साल 2024-25 के सत्र के लिए पहला बजट पेश किया गया था। दरअसल वडोदरा जिला के विकास के लिए गुजरात सरकार की ओर से विभिन्न योजनाओं में से सरकारी भंडोल मुहैया करवाया जाता है, उसी के तहत विकास के सभी कार्य होते हैं। तब जिला पंचायत ने अपनी आय में से विकास के इस आंक को पूरा करने का आयोजन किया है। उसी के मद्देनजर साल 24-25 का बजट आज पेश किया गया था। मंजूरी के लिए ये बजट पेश हुआ था, जिस दौरान खर्च से जुड़े विभिन्न मुद्दों पर चर्चाएं हुई थी। पंचायतનું सन 23-24નું વર્ષનું સુધારેલ અંદાજિત આવક રૂપિયા 19.89 લાખ છે, જે વર્ષની ઉઘડતી શિલ્લક 54.95.67 લાખ ઉમેરાતા કુલ રકમ 7,04,886.67 લાખ થાય છે। તેમાં સામે ખર્ચ 40.3898 લાખ અંદાજ છે, જે શિલ્લક 34.45.69 લાખ છે। અત્રે આજે જે અંદાજપત્ર બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં દરેક શાખાઓમાં જેમ કે પંચાયત ક્ષેત્રે છે અમે 29 લાખ ફાળવ્યા છે, વિકાસ ક્ષેત્રે 20.90 લાખ, શિક્ષણ ક્ષેત્રે 64.80 લાખ, આયુર્વેદ ક્ષેત્રે 11 લાખ, આરોગ્ય ક્ષેત્રે 182.76 લાખ, મહિલા બાળ વિકાસ કલ્યાણ ક્ષેત્રે 111.50 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 15 લાખ, પશુપાલન ક્ષેત્રે 4 લાખ, સામાજિક કલ્યાણ ક્ષેત્રે 18.25 લાખ, બાંધકામ ક્ષેત્રે 429.20 લાખ અને સિંચાઈ ક્ષેત્રે 23 લાખ બજેટમાં જોગવાઈ કરેલ છે। જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓએ સૂચવેલા કામો सन 24-25માં સદસ્યશ્રીઓએ કામ માટેની ગ્રાન્ટ દીઠ 7 લાખ મુજબ કુલ 238 લાખ તેમજ જિલ્લા વિકાસ માટે અને લોકહિતના કાર્યો માટે રૂપિયા 300 લાખનું આયોજન કરેલ છે। જિલ્લા વિકાસના કામો માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 2024-25ના અંદાજપત્રમાં 1200 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। તો બજેટમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિમાં 2 લાખ રૂપિયાની ફાળવણી કરી એ ખૂબ સારી વાત છે। સાથે સાથે મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ જન્મ જયંતિ પણ ઉજવવી જોઈએ જિલ્લામાં, અને એના માટે પણ નાણાં ફાળવવા જોઈએ। આજે અમે સૂચન કર્યું હતું અને બજેટમાં એમને જે ભૂલ હતી સ્વીકારી કે અમારે એમના માટે પણ મહાત્મા છે એના માટે નાણાં ફાળવવા જોઈએ, એટલે એમના માટે પણ 1.5 લાખ રૂપિયાની ફાળવણી કરી છે। ટ્રેક્ટરનો શું સવાલ પૂછ્યો તો શું જવાબ મળ્યો? ખાસ તો અમે સવાલ એવો પૂછ્યો કે વડોદરા જિલ્લા પંચાયત વિસ્તારમાં કુલ કેટલા ટ્રેક્ટરો ગ્રામ પંચાયતમાં આવેલા છે, તો એમને એવો જવાબ આપ્યો કે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા કુલ 18 ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી છે। હવે જે 18 ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી છે એ હજુ સુધી ગ્રામ પંચાયત સુધી ટ્રેક્ટર પહોંચ્યા નથી। એટલે મારો પ્રશ્ન એવો હતો કે ભાઈ હાલમાં વડોદરા તાલુકા પંચાયત દ્વારા 6,50 લાખનું મોટું ટ્રેક્ટરનું કૌભાંડ થયું, એમાં તાલુકા વિકાસ અધિકારી રબારી સાહેબને સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને એ જે 6.5 કરોડના કૌભાંડમાં વડોદરા તાલુકાના અલગ અલગ ગામમાં ટ્રેક્ટર ટેલર ખરીદ કરવામાં આવ્યા। તો બીજી પણ હાલમાં એક જાહેરાત આપવામાં આવી સંદેશ દૈનિક પેપરમાં, અને દર વર્ષે 3,55,81,892નો કોન્ટ્રાક્ટ આપવામાં કે ટ્રેક્ટર અલગ અલગ ગામમાં મોકલવાના, ગુડા વિસ્તારના ગામોમાં, અને એ ટ્રેક્ટર મોકલી અને કચરો એકત્રિત કરી અને વડોદરા મહાનગર સેવા સદનને આપવાનો। તો જો ટ્રેક્ટરનું 6.5 કરોડનું જે કૌભાંડ છે, જે ટ્રેક્ટરો આપવામાં આવ્યા છે એ ટ્રેક્ટરો હમણાં દૂર ખાય છે, તમે આ 3,55,81,892 તમે શું કામ વેરફો છો? તો એવું અને એના માટે મેં સૂચન કર્યું કે ભાઈ એ જે ટ્રેક્ટરો પંચાયતમાં છે એ ટ્રેક્ટરો ફરી અહીંયા મંગાવી લેવામાં આવે, કોઈ ગોડાઉનમાં રાખવામાં આવે અને એનું ટેન્ડરિંગ કરી એનું વેચાણ કરીને જે કંઈક રકમ આવે એ સ્વબંધનમાં લેવામાં આવે, જેથી કરીને વિકાસના કામમાં વાપરી શકાય। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।